નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનું આપણા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, હવે જે તમે લોકોને ખ્યાલ હશે વિદ્યાર્થીઓ, જે 25 તારીખે જે તમારું રિઝલ્ટ આવવાનું છે વિદ્યાર્થીઓ, તો પહેલાં જે તમારા મનમાં ડાઉટ આવશે કે આપણું રિઝલ્ટ કેવી રીતે આપણને લોકોને ડાઉનલોડ કરવાનું, સૌથી મોટો ડાઉટ તમારા માટે આ રહી જશે વિદ્યાર્થીઓ. તો આજે તમારા માટે આપણે આ જ વિડીયો બનાવીશું કે જે તમારું રિઝલ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે અને એ રિઝલ્ટ કેવી રીતે આપણે નાખીને પોતાનું રિઝલ્ટ કાઢી શકીએ, કેવી રીતે બધું જ જાણકારી તમે લોકોને મળી જશે. વિડીયોમાં સુધી મને રહેજો. ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો. જેવી રીતે વિદ્યાર્થીઓ તમારા માટે અહીં આપણે ગૂગલ પર આવી ગયા છે વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ તમે લોકોને એક વાત સમજાવું છું કે જે વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે કે જે હમણાં જે આપણે વિડીયો તમે લોકોને બતાવીએ છીએ એ આપણા ગયા વર્ષનો વિડીયો છે. તો તમે લોકોને હમણાં તમે ગૂગલ પર જઈને સર્ચ કરશો કે જીએસસીબી રિઝલ્ટ, તો તમે લોકોને હમણાં એ પોર્ટલ નહીં મળશે વિદ્યાર્થીઓ. જેવી રીતે એ આપણે સર્ચ કરી લીધું છે અને જે સામે GSCB.org છે આપણે એ પર ટેપ કર્યું તો પછી આપણું આ જે રિઝલ્ટનું પોર્ટલ ઓપન થઈ ગયું છે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ હમણાં સુધી જે તમારું પોર્ટલ કેમ નહીં ઓપન થતું, કેમ કે હમણાં સુધી જે તમારું રિઝલ્ટ આવ્યું નહીં અને એનું જે પોર્ટલનું રિઝલ્ટનું ડાયરેક્ટ લિંક છે હમણાં સુધી આપણા જે ગૂગલ પર મુકાયો નથી. જ્યારે તમારું રિઝલ્ટ આવી જશે, જ્યારે તમે લોકો GSCB સર્ચ કરશો તો ડાયરેક્ટ તમારું આ પોર્ટલ ઓપન થઈ જશે વિદ્યાર્થીઓ. તો તમે લોકોને આ ટેન્શન લેવાનું નથી વિદ્યાર્થીઓ કે જે આપણું મારા જે ફોનમાં GSCB સર્ચ કર્યું છું તો મારામાં પોર્ટલ ઓપન કેમ નહીં થતું, પણ જ્યારે રિઝલ્ટ આવશે તો તમારા ફોનમાં ઓપન થવાનું ચાલુ થઈ જશે વિદ્યાર્થીઓ. એનું તમે લોકોને ટેન્શન ના લો. તમારા માટે અહીં આપણે ડેમોનો વિડીયો બનાવ્યો છે કે જે તમે લોકો કેવી રીતે તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થીઓ. હવે જે આપણે આ પોર્ટલ પર આવી ગયા છે તો વિદ્યાર્થીઓ હવે તમે લોકોને ખ્યાલ હશે ધોરણ 10 12 વિદ્યાર્થીઓને બધા જનું રિઝલ્ટ આવશે. તો અહીંયા જે તમે લોકોને કેવી રીતે ખબર પડશે કે જે મારું આ રિઝલ્ટ છે, તો વિદ્યાર્થીઓ તમે લોકોની જે ઉપર દેખાતું હશે જે GSCBનો આપણો સિમ્બોલ છે એની નીચે જસ્ટ તમે લોકો જોશો તો બ્લુ કલરની એક લાઇનમાં લખેલું હશે જે SSC રિઝલ્ટ, જે આપણને તમે લોકોએ રેડ કલરની લાઇન છે એની ઉપર જે તમે લોકોને દેખાતું હશે, જે બધું જ બ્લુ કલરની એક લીટી દેખાતું હશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 2023નું રિઝલ્ટ, ગુણ ચકાસણી રિઝલ્ટ અથવા જે આપણે રિપીટર ભાઈઓનું રિઝલ્ટ બી અહીંયા જ આવશે. તો વિદ્યાર્થીઓ તમે લોકોને જે અહીંયા ટેપ કરી લેવાનું રહેશે. જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે SSC રિઝલ્ટ આવશે અને જે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે HSC સાયન્સ અથવા જે આપણા કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે HSC જર્નલ, આવું કરીને જે તમારું રિઝલ્ટનું ત્યાં લિંક બની જશે વિદ્યાર્થીઓ. પછી જે નીચે તમારું દેખાતું હશે વિદ્યાર્થીઓ સીટ નંબર કરીને એની અંદર જે તમારે હોલ ટિકિટ છે એની અંદર તમારું ABCD લખેલું રહેશે. એ સિલેક્ટ કરીને જે તમારી હોલ ટિકિટના નંબર છે એ નાખીને તમે લોકો ગો કરશો તો નીચે તમારું રિઝલ્ટ આવી જશે અને તમે લોકો વેરીફાઈ કરી લેજો તમારા પપ્પાના નામ સાથે અને તમારું સરનેમ સાથે અને તમારું પોતાનું નેમ સાથે એકવાર ક્લેરિફાઈ કરી લેજો કે તમારું જ રિઝલ્ટ છે. પછી જે તમે લોકો માર્ક્સ જોઈને તમે લોકો રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ પછી તમારા 1-2 દિવસ પછી જે તમારી ફિઝિકલ ઓરિજિનલ માર્કશીટ છે એ તમારા સ્કૂલમાં આવી જશે. ત્યાંથી જઈને લઈ લેવાની રહેશે. પછી જે તમારું સ્કૂલનો આગળ જે પ્રોસેસ હોય છે એ કમ્પ્લીટ કરી લેવાની છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ આમાં કંઈ ખબર નહીં પડી હોય તો પ્લીઝ કોમેન્ટ કરો, DM કરજો મને અને પ્લીઝ નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આપણે ચેનલને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે લોકો મને DM બી કરી શકો છો જો તમારા પર્સનલ ડાઉટ અથવા કંઈ બીજા ડાઉટ હોય તો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.